તમારે દુકાન છે ને મારે બે કાન છે, મારે બે કાન છે ને તમારે બે કાન છે, તમારે દુકાન છે ને મારે બે કાન છે. બધાને બે જ કાન હોય, કઈ ચાર કાન ન હોય. પણ હું તો એમ ગીત ગાતો તો. ઠીક, હાલો વસ્તુ લેવા આવ્યો, વસ્તુ આપવા માંડો. બોલો હું જોવે? એ બે બિસ્કિટ આપી દો. એ હારું. 10 શેમ્પુ આપી દો. યો એક હળદરનું પેકેટ આપો. મરચું શેર છે ને, એક મરચાનું પેકેટ લઈ લેજો. એ હારું. એક ટોસ્ટનું પેકેટ લઈ લેજો. 2 વેફર લઈ લો. એક આબુ લઈ લો. બકુલભાઈ, પૈસા રોકડા દેવા પડશે, હું બાકી નહીં રાખું. આ પણ કેટલા છે? 10, 20, 30, 40, 50, 60 રૂપિયા છે. એક કામ કરો, બિસ્કુટનું પેકેટ પાછું મૂકી દો. એ હારું. બિસ્કુટ તો અઠવાડિયામાં 2 વાર ખાવી. હવે કેટલા છે? 55 રૂપિયા છે. એક કામ કરો, બિસ્કિટ પાછા મૂકી દો. હાલો હવે કેટલા છે? 45 રૂપિયા આપો. તો એક કામ કરો, વેફરે પાછી મૂકી દો. એ હારું તો 35 રૂપિયા આપો. મરચું ને હળદર છે ને, હવે એ નીકળી જાય. બે વસ્તુ પાછી મૂકી દો. હા તો 15 રૂપિયા આપો. અને શેમ્પુ હું ક્યાં મૂક્યા? આબુ તો લીધો, તો પછી શેમ્પુ ની શું જરૂર? શેમ્પુ પાછા મૂકી દો. કેટલા છે હવે? 5 રૂપિયા. આ લ્યો રોકડા પૈસા. લ્યો બોલો, 5 રૂપિયા હતા તો એટલી બધી વસ્તુ હું કામ માંગી? વસ્તુ તો લેવી જ છે. આ તો તમે એમ બોલ્યા ને એટલે હવે નથી લેવી. તમારું કામ નહીં હોય એટલી બધી વસ્તુ લેવી. એમ નહીં કેતા હો, તો આપી દો બધી વસ્તુ, બાકી રાખવા પડશે. એમ કઈ હું બીવ નહીં. બાકી લેવામાં તો કોઈ નો બીવે, પણ બાકી આપવામાં હું બીવી. તો કઈ 60-70 રૂપિયા લઈને કઈ ગામ મૂકી ન વયા જાવી. એમ કઈ તમારે એકના 60-70 રૂપિયા ન હોય, એટલે બધાના 60-70 રૂપિયા ભેગા કરું ને એટલે મારે 70,000 રૂપિયા થાય. પણ મેં તો રોકડા આપી દીધા ને, હવે મને ન સંભળાવતા. તમને શરમે નથી લાગતી? નાના છોકરા આવે ને ઈ 50 રૂપિયાની વસ્તુ લઈ જાય. પણ એમાં એવું છે, હું તે બધી જથ્થાબંધ જ વસ્તુ લાવું. આ તો હું છે ક્યારેક વસ્તુ ખૂટી હોય ને તો 5-10 રૂપિયાની છૂટક વસ્તુ લેવા નીકળું. હા ઈ તો મને ખબર છે, રોજ આપણે હારે રેવી. એ તો ભોળા દાદા વાડીએ નથી ને એટલે 5 રૂપિયા છે, નકર રોજ 500 ની નોટો ફરતી હોય, ખબર ને? હા ઈ હાસુ, ઓલા દાદાની ક્યાં ગયા છે? ફોન કરો ને. એને 4-5 ફોન કર્યા પણ ફોન જ નથી ઉપાડતા. જો બોલો તો એ ક્યાં વયા ગયા? કોને ખબર? જલ્દી ભોળા દાદા આવે તો સારું, નકર તમે માઇકીમાં વસ્તુ નથી આપતા અને પૈસા કઈ છે આવતા ના. આમ નામ ભૂખ્યા ચાલી જાવ. કાલે ફરવાની મજા આવી તો આજે રોકાઈ ગયા. ભોળા દાદા, આજ તો કાક એક્ટિવિટીમાં બેહવું છે હો. હાલ આમ બાકડે બેહવી. લ્યો બોલો, રોજ ખાટલે બેહવી તો હજી તમારે બાકડે બેહવું. પણ તારે એક્ટિવિટીમાં બેહવું એટલે કહું. પણ કઈ બાકડાને એક્ટિવિટી થોડી કહેવાય? કંઈક સંતોષમાં ને એમાં બેહવાનું કહું. ના રે ના, તો ખર્ચો ન થાય. જો બોલો, ફરવા આવ્યા તોય ખર્ચાથી બીવો. એટલે હું ખર્ચાથી નથી બીતો, પણ બીક ન લાગે? એ એક્ટિવિટીમાં તમને બીક લાગતી હોય તો મને પૈસા આપો, હું બેહું. અને 1000 રૂપિયા તો આપ્યા. એ ઈ પૈસા વાપરો તો તમે કઈ નહીં કહો ને? એ ના ના, એ તો વાંધો નહીં. ભોળા દાદા, આ ઝાડ જોવો તો. કેવું ઝાડ છે હું? અલ્યા, ઝાડને તો આંખું છે, મોઢું છે. હે, કે ભૂતની હોય ને? ના ના, એવું ઝાડ બનાવેલું છે. લ્યો બોલો, કેવું ઝાડ બનાવ્યું હું? આમ જોવો તો આંખું હલે, પછી કાક ઝાડ બોલતું હોય ને એવું લાગે. હાસુ હું, મને તો ભૂત જ લાગ્યું. હવે ભૂત નથી, ઝાડ છે, જોવો તો. હે, પણ મને તો બહુ બીક લાગે હું. એ તમને બીક લાગતી હોય તો આંખું બંધ કરી જો. એ હારું. હે, મારો ભાઈ ક્યાં વયો ગયો?
પૂછ્યા વગર હું વયો જા. મને એમ થયું તું ખોવાઈ ગયો. એમ થોડું હું ખોવાવ. પણ તું ક્યાંક ખોવાઈ ગયો હોય તો હું વાડીએ કેમ પહોંચી? આ ઈ હાસુ તમને તો ક્યાં કાંઈ ખબર પડે. સાલો મનો ડેહને. તો પણ ફરવા આવ્યા છે તો ફરવું જોઈએ, કાંઈ આમ બેસી ન રહેવાય, વાડીએ તો બેસવી છે. અરે દાદા આમ જોવો રેલગાડી આવે. અરે સાલો મનો ડેહને ખોટું હું બોલે. આમ જોવો તો અરે આ રેલગાડી છે હું. તો હું કાંઈ થોડો ખોટું બોલું? અરે દાદા રેલગાડીમાં બેસવાની તો બહુ મજા આવતી છે ને. હા તો હાલો ને આપણે બેસવી. પણ આપણે બેઠા તો છીએ. હું રેલગાડીમાં બેસવાનું કહું, આપણે તો બાકડા ઉપર બેઠા. પણ તું એમ માની લે ને આપણે રેલગાડીમાં જ બેઠા. રેલગાડી તો હાલે, બાકડા કાંઈ હાલે? એ બાકડા નો હાલે તો તું હાલ. યો બોલો, રેલગાડીમાં બેસવાની ના પાડી દીધી. એ કકડાટ કરમાં તું અહીંયા બે, મારે પાણી પીવું છે. ઓલા દાદા પાણી પીવા ગયા ને ત્યાં મારે આમ આટા મારવા વયું જવું છે. મારી પાસે પૈસા તો છે જ તે. ફરવા આવ્યા પણ મારો ભા ખોવાઈ ગયો છે. ક્યાં વયો ગયો છે? અલ્યા ક્યાં છો? હે? બોલતોય નથી, ક્યાં વયો ગયો છે? હે? કોણ આવે? ઓ બાપા, ઓ બાપા. એ તો મારી બાજુ જ આવે હો. ઓ બાપા, ઓ બાપા. ઓ બાપા, ઓ બાપા, એ તો મારી પડકે આવ્યો. પીવા નહીં ભલા દાદા, હું છું. હે, હું કોણ? એ તમારો માણસ. પણ તું દેખાતો તો નથી. એ આ બાજુ જોવો તો. હે? ઓય બાપા, તો બોલ તો ખરો. હું બી ગયો. પણ બીવો હું, આ રોબોટ છે. હે? મને તો એમ થયું કાંઈક જનાવર આવે. એ ના ના, તમારે રોબોટમાં બેસવું છે. ના રે ના, મને તો બીક લાગે હો. યો બોલો, ફરવા આવ્યા ને તમે બીવો છો. પણ જોતો ખરો, કેવો રોબોટ છે, બીક લાગે એવું જ છે.